નમસ્કાર મિત્રો, ફરી એક વખત તમારી સામે હાજર છીએ. અમારી ચેનલ વાહ ભાઈ વાહ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. આજનો આપણો વિષય છે આધુનિક યુગના સૌથી મોટા મૌન શત્રુ, ચિંતા, તણાવ અને હતાશા. આ બાબતે આપણે એક લેખ વાંચું છું જે તમે સમજી શકશો અને ખૂબ જ ઉપયોગી લેખ છે. ધ્યાનથી સાંભળજો. આજની ઝડપી જીવનશૈલીમાં ચિંતા, તણાવ, હતાશા સામાન્ય સમસ્યા બની ગઈ છે. અંગત જીવન હોય કે વ્યવસાયિક, દરેક ક્ષેત્રે વધતી સ્પર્ધા, જવાબદારીઓના ભારથી માણસ તણાવગ્રસ્ત, ચિંતાગ્રસ્ત બની જાય છે. ચિંતા અને તણાવ લાંબે ગાળે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. માણસ જલ્દીમાં જલ્દી આગળ આવવા માંગે છે. એટલી બધી સ્પીડમાં માણસ દોડે છે કે એ દોડીને થાકી જાય છે, પણ એની અપેક્ષાઓ પૂર્ણ થતી જ નથી. વ્યક્તિનું મન સતત ચાલતું જ રહે છે. મનુષ્યની અંદર એટલો બધો ભય છે જેનાથી એ ભાગે છે. માનવીના સ્વભાવ સાથે વણાઈ ગયેલી વસ્તુ એટલે ચિંતા અને તણાવ. ચિંતા ચિતા સમાન છે. ચિંતા મૃત વ્યક્તિને બાળે છે, જ્યારે ચિંતા મનને સતત બાળ્યા કરે છે. ચિંતા એ માણસને ઉધઈની જેમ કોરી ખાય છે. ચિંતા અને તણાવના કારણે માણસ હતાશા એટલે કે ડિપ્રેશનમાં જઈ શકે છે. ડિપ્રેશન એ એક આધુનિક રોગચાળો છે જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. ભવિષ્ય વિશે વધુ પડતું વિચારવાનો સ્વભાવ આ સદીની મુખ્ય બીમારી છે, એટલે કે ઓવર થિંકિંગ. ટેન્શન, સ્ટ્રેસ, ડિપ્રેશન, ઉદ્વેગ, ઉપાધિ, ભય વગેરે માનસિક દુઃખ છે. શારીરિક દુઃખ કરતાં પણ મોટું દુઃખ એટલે માનસિક દુઃખ. આપણે વણજોઈતી ચિંતા કરતા હોઈએ છીએ. આ ચિંતા નામનો રાક્ષસ પારણામાંથી માંડીને સ્મશાન સુધી આપણી પાછળ પડેલો હોય છે. કોઈ પણ પ્રસંગ એવો હોતો જ નથી કે જ્યાં એની હાજરી ન હોય. નિમંત્રણ વિના તે દરેક જગ્યાએ તેની હાજરી નોંધાવે જ છે. ચિંતા આપણી સુખ, શાંતિ અને કાર્ય કરવાની ક્ષમતાને હરી લે છે. ઘણા લોકો ઘણી ખરાબ ઘટનાઓની કલ્પના કરતા હોય છે. આવી ઘટનાઓ કદી બનતી નથી, બનવાની નથી, પણ મનમાં ફરતી રહે છે. તેનાથી સદાકાળ માણસો ડરતા રહે છે. શું થશે, કેમ થશે, આવી અમસ્તી ચિંતાથી અજંપો અનુભવે છે. ચિંતાતુર મન સ્પષ્ટતા, બળ અને યુક્તિપૂર્વક વિચાર કરી શકતું નથી. જ્યારે મન ભય, ચિંતા, ક્રોધ, તિરસ્કાર અથવા દ્વેષના વિષયથી ભરેલું હોય ત્યારે તે કાર્ય કરી શકતું નથી અને તે મગજને શિથિલ બનાવી દે છે. નિષ્ફળતા વિશે વિચાર કર્યા કરવો એ ચિંતાના ખરાબમાં ખરાબ સ્વરૂપ પૈકીનું એક છે. ભય એક માનસિક ભ્રમ છે. તેની પાછળ કંઈ સત્ય રહેલું નથી. છતાં પણ પ્રત્યેક સ્થળે આપણે એવા લોકો જોઈએ છીએ કે જેઓ કાલ્પનિક રાક્ષસથી ડરતા હોય છે. આપણે આપણા સમગ્ર જીવનમાં અકસ્માતના ભયથી, ધરતીકંપના ભયથી, આગના ભયથી, અનેક પ્રકારના ભયથી કેટલા બધા પીડાઈએ છીએ, અને તે છતાં આપણે હેમખેમ જીવંત છીએ. ભય એ નિર્બળતાનું ચિહ્ન છે. બાળક ભયનો અર્થ સમજતું નથી. બાળકના મનમાં ભય દાખલ ન કરો. બાળકને આજ્ઞાંકિત કરવા માટે, કયાગ્રા કરવા માટે ધાક કે ભયનો પ્રયોગ બિલકુલ ન કરવો જોઈએ. બાળકને સમજાવીને, પટાવીને, દાખલા આપીને આજ્ઞાંકિત કરો, બીવડાવીને નહીં. ભય આપણા મગજના વિચારોનું પ્રતિબિંબ છે. આપણો ભય આપણા બાળકો સુધી પરકોલેટ થવા જ ન દો. બાળકોને નાનપણથી હિંમતનું શિક્ષણ આપો. અનિષ્ટની આગાહી કરવાની, ભાવિ ઘટનાઓનો ભય રાખવાની ભયંકર ટેવથી માનવ જીવનમાં સૌથી વિશેષ શક્તિઓ નાશ પામે છે. ભય હંમેશા કાલ્પનિક અને આધાર અને પાયા વગરનો જ હોય છે. કેટલાક માણસો બીજાઓની ટીકા અને અભિપ્રાયથી ડરતા હોય છે. જીવનમાં પ્રત્યેક પગલું ભરતી વખતે બીજાઓ શું કહેશે એવા ભયથી તેઓ ડરે છે. ઘણા લોકો દરેક પ્રકારના મૂર્ખતા ભરેલા વહેમોથી ઘેરાયેલા હોય છે, જે ડર ઉત્પન્ન કરે છે. વહેમ ખરાબ નથી, પરંતુ માત્ર કલ્પનાની સૃષ્ટિ છે, એ ધ્યાન રાખો. માનવ જીવનમાં ચિંતા એક સ્વાભાવિક પ્રક્રિયા છે. નાની મોટી ચિંતાઓ દરેકના જીવનમાં આવે છે. પરીક્ષાની ચિંતા, નોકરીની ચિંતા, પરિવારની ચિંતા, આ બધું સામાન્ય છે. પરંતુ જ્યારે ચિંતા હદથી વધુ વધી જાય છે ત્યારે તે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર કરે જ છે. ચિંતા અને ભય એકબીજાના સહોદર સમાન છે. ચિંતા કરવાથી સમસ્યાનો ઉકેલ મળતો નથી,
પરંતુ મન પર અનાવશ્યક ભાર આવે છે. ચિંતા ભવિષ્યના અજાણ્યા ભયની લાગણી છે. સામાન્ય રીતે વ્યક્તિ ભવિષ્યમાં ઘડનાર અશુભ ઘટનાઓની કલ્પના કરીને વર્તમાન ક્ષણને દુઃખમય બનાવી દે છે. ચિંતા નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. ઘરની વ્યક્તિ મોડી પડે, તેનો ફોન ન લાગે તો ચિંતા કરવા લાગે. વિચારો આવે, એક્સિડન્ટ થયો હશે તો, વૃદ્ધાવસ્થામાં પુત્ર નહીં સાચવે તો, અસાધ્ય રોગ થશે તો, આવા વિચારો કરીને ચિંતાતુર બની જવાય છે. તણાવના મુખ્ય કારણો કામનો બોજ, સમયનું પ્રેશર, અધિક માહિતી ક્ષમતાથી વધારે જવાબદારીઓ, વધતી ભૌતિક જરૂરિયાતો, આર્થિક દબાણ, સાંસારિક જવાબદારીઓ વગેરે છે. ઘણા લોકોને તણાવની એટલી બધી આદત થઈ ગઈ છે કે ક્યારેક તણાવ ન હોય તો તણાવ થાય છે કે આટલું બધું સરસ કેમ ચાલે છે. માણસો વિચાર કરે છે કે કેટલા દિવસ થઈ ગયા, હમણાં કંઈ જ પ્રોબ્લેમ નથી આવ્યો. ચિંતા, તણાવ અને હતાશાથી બચવાના ઉપાયો. નિયમિત યોગ અને ધ્યાન મનને શાંત કરે છે. નિયમિત ધ્યાન કરવાથી એકાગ્રતા વધે છે અને માનસિક શાંતિ મળે છે. એક્સરસાઇઝ શારીરિક અને માનસિક હેલ્થ માટે ખૂબ જરૂરી છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવો. નિયમિત વ્યાયામ, નિયમિત ધ્યાન, તંદુરસ્ત આહાર અને પૂરતી ઊંઘ જરૂરી છે. સમયનું યોગ્ય આયોજન કરવાથી કામનો ભાર ઓછો થાય છે. મહત્ત્વના કાર્યો, પ્રાથમિકતાઓ નક્કી કરીને કામ કરવું ખૂબ જરૂરી છે. નિયમિત પ્રાણાયામ ખૂબ અસરકારક સાબિત થયું છે અત્યાર સુધી. વર્તમાનમાં જીવો, ભૂતકાળ ભૂલી જાઓ. વીતેલી ક્ષણ કદી પાછી આવતી નથી. ભવિષ્યની કોઈ ખોટી કલ્પનાઓ ન કરો. સંતુષ્ટ બનો, અપેક્ષાઓ ઓછી કરો. મનપસંદ પ્રવૃત્તિઓમાં થોડો સમય પસાર કરો, જેમ કે વાંચન, સંગીત, તમને જે ગમે તે, તમારા શોખ, તમારી હોબી વગેરે. ક્યારેક રજાઓ માણો. મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવવાથી હળવાશ અનુભવાય છે. એકબીજાના સપોર્ટ સિસ્ટમ બની જાઓ. મુશ્કેલ સમયમાં પરિવાર અને મિત્રોને સપોર્ટ કરો. તેમનો સપોર્ટ લ્યો, પણ હકારાત્મક વિચારધારા અપનાવો. તમારું વિચાર બળે તમારા નસીબનું જ બીજું નામ છે. કેમ કે વિચારના બળ વડે આપણે આપણા રોગને તંદુરસ્તીમાં, અંધકારને પ્રકાશમાં, નિરાશાને આશામાં, તિરસ્કારને પ્રેમમાં, ગરીબાઈને આબાદીમાં ફેરવી નાખવા શક્તિમાન થઈએ છીએ. આપણી લાગણીઓ એ જ આપણી જાતને ઘડવાના ઓજાર છે. કર્મના ગણિતને સમજો. જેવા કર્મ ઉદયમાં આવે તે પ્રમાણે થાય છે. ધર્મ અપનાવો. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો. કબીરા ક્યાં મેં ચિંતા હું, મન ચિંતે ક્યાં હોય, મેરી ચિંતા હરી કરે, ચિંતા મોહે ન કોઈ. કબીર કહે છે, હું શું કામ ચિંતા કરું? ચિંતાથી શું થશે? મારી ચિંતા તો ઈશ્વર કરે છે. મને કોઈ પ્રકારની ચિંતા નથી. વિશ્વાસ અને ધીરજ રાખો. મોટા ભાગની ચિંતા બિનજરૂરી હોય છે. દરેક સમસ્યાનું સમાધાન હોય જ છે. આ માટે હતાશ કે નિરાશ થયા વગર શાંતિ અને ધીરજપૂર્વકના પ્રયાસો જરૂરી છે. ખોટી ચિંતા કરી આપણે આપણા મન, શરીર અને વિચારોને બીમાર કરીએ છીએ. માટે ચિંતા છોડો, મોજમાં રહો. એટલે જ કહ્યું છે, ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન. નમસ્તે દોસ્તો, અમારી ચેનલને લાઈક કરો, ફોલો કરો. વાહ ભાઈ વાહ.